એમ ભગવાન એવા છે, બધાને પ્રકાશ આપવાનું કામ કરે, જીવ માત્રને, એકને નહીં, બધાને. તો એની દિશા કઈ છે? પૂર્વમાં ભગવાન બે છે કે પશ્ચિમમાં છે કે એનું મુખ ઉત્તરમાં છે કે પરમાત્માનું ગાર્ગીને પ્રશ્ન કર્યો કે દક્ષિણમાં છે કે આ મુખમાંથી? તો એને ગાર્ગીએ કીધું કે આ જે પ્રકાશ છે એનું કયું મુખ છે? આ ઉગમનો પ્રકાશ જાય છે કે આથમનો પ્રકાશ છે કે પ્રકાશ તો સારી દિશામાં છે? તો ભગવાનનો જે પ્રકાશ છે એનું મુખ બધી દિશામાં છે. તમે જ્યાં છો ત્યાં કોઈ નથી, ત્યાં પરમાત્મા છે. જ્યાં તમે છો ત્યાં પણ પરમાત્મા છે, કોઈ નથી. એ કોઈ એવું ભાગવતમાં એક દ્રષ્ટાંત છે, અંગ્રેજી મહારાજે, કે મહાત્માજી જંગલમાં ચિંતન અભ્યાસ ને કરતા 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 ના બે શિષ્યો હતા. તો મહાત્માજીને વૃદ્ધાવસ્થા આવી ગઈ, પછી આશ્રમનો વ્યવહાર, સત્સંગનો વ્યવહાર, આશ્રમમાં જે કાંઈ છે એનું જે સંચાલનનો વ્યવહાર, એ બધો એક શિષ્યને આપવાનો હતો, શિષ્યો બે હતા. તો ગુરુએ કીધું કે આમાં મારે કોને આમાં આ આશ્રમ મારે હોમવો? એના માટે કીધું એક પરીક્ષા કરું, આમાંથી પરીક્ષામાં જે તમે પાર ઉતરી જાઓ એને આ આશ્રમ મારે સોંપવાનો છે, એને અમારે ગુરુ ગાદી સોંપવાની છે. શિષ્યો બે જ હતા. તો કીધું બાપુ પરીક્ષા કરો. તો ગુરુ મહારાજે બેને એક એક ફળ આપ્યું કે એવી જગ્યામાંથી જાઓ જ્યાં તમારી સિવાય કોઈ તમને ભાળતું ન હોય, એવી જગ્યા માટે ફળ તમે અહીં ખાઈને જે પ્યાલો હોયો આવે એને મારે આશ્રમ આપવાનું છે. એક શિષ્ય હતો, એ તો આમ થોડોક ગયો આશ્રમથી મઢીની પાછળ ગયો, દાદાઓ જોયું તો ઓલો તો આમ જતો હતો આગો, બાપુ મઢીમાં હતા. નજર કરી કોઈ નથી, આમાં ક્યાં આગળ જવાની જરૂર નથી, મારી સિવાય કોઈ છે નહીં, એટલે ફળ તરત ખાઈ ગયો. આવ્યો પાછો આશ્રમમાં, બેહી ગયો ગુરુ સામે. કેમ? કામ કરી નાખ્યું. એક બીજો હતો, એને મેકલેલો, એ તો ભાઈ જ્યાં જાય તો ત્યાં પક્ષી દેખાય, તો ક્યાંક ઝાડ દેખાય, તો કાંઈક વસ્તુ દેખાય, કાંઈક તો વિચાર કરતા કરતા એવા આમાં પવન છે, આમાં અગ્નિ છે, આમાં પૃથ્વી છે, આમાં પક્ષી છે, આમાં કોઈ એવી જગ્યા જ નથી, ક્યાંય કીડી, ક્યાંય મકોડી, કોઈ મચ્છર કે નાના મોટા આ દુનિયામાં ગમે ત્યાં જાય તો કોકની હાજરી તો છે. આવ્યો પાછો ફળ લઈ. ઓલા ભાઈ ને પહેલા આવ્યા કીધું કેમ છો બાપુ? અહીંથી તમારી થોડીક જ ઝૂંપડીની પાછળ જો કોઈ નહોતું, હું એકલો હતો, બધે જોયું કાંઈ મળે નહીં. તમારું વાત હું સમજી ગયો એટલે હું ફળ ખાઈ ગયો, એટલે આમ તો અધિકાર મારો જ છે. આ પાછું જો લાવ્યો કે ભાઈ ત્યાં કેમ ન ખાધું? કે બાપુ જ્યાં જ્યાં જાઓ ત્યાં ગુરુ મહારાજને કીધું, ગુરુજી ક્યાંક પવન છે, ક્યાંક જળ છે, તો ક્યાંક અગ્નિ છે, ક્યાંક સૂર્ય છે, તો ક્યાંક નક્ષત્ર છે, તો ક્યાંક તારા છે, ક્યાંક ઝાડ છે, તો ક્યાંક પક્ષી છે, કાંઈ નહીં તો કીડી મકોડી, અને કાંઈક ને કોઈની તો હું, પણ કાંઈક છે એવું તત્વ છે કે એવું તત્વ જેને કોઈ ખાલી જ નથી. એટલે એકાંત મેં ક્યાંય દુનિયામાં જોયું નહીં. બરોબર વાત છે, બધે છે ને તારે કા. એટલે એને કીધું ભાઈ તે ભલે ફળ ન ખાધું પણ આશ્રમ તારે સંભાળવાનો છે. સુખાવસાને યદમેવ સારમ, દુઃખાવસાને યદમેવ જાપ્યમ. બધા એક પછી એક કીધું હતું, એને જવાબ આપ્યો. પછીનો જે પ્રશ્ન છે એક પછી એક બધા પ્રશ્નો કરતા કરતા દેહના પ્રશ્નો, ઇન્દ્રિય